જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠાડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું. ત્યાં જઈને ઊંધો પડે એટલે ખબર પડે. કોંગ્રેસમાં 12 સાંધે ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિ છે. ત્યાં હમણાં 2 ધારાસભ્યો આમને સામને આવી ગયા છે. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને હમણાં એમની વાણીને કારણે આમને સામને છે. નેતાઓમાં હમણાં વાણી વિલાસ એટલી હદ સુધી બેફામ બની ગયો છે કે નેતા શું બોલી રહ્યા છે તેની જ તેમને ખબર નથી હોતી. કોંગ્રેસમાં ગુજરાત કોંગ્રેસ જ્યારે પણ કોઈ મોટો કાર્યક્રમ કે ચૂંટણી નજીક હોય છે ત્યારે આ પ્રકારે નેતાઓ વચ્ચેના મતભેદો સામે આવતા હોય છે. જિગ્નેશભાઈ મેવાણી અને કિરીટભાઈ પટેલ જેવા સક્રિય નેતાઓ વચ્ચેનો વિવાદ પક્ષના પાયાના કાર્યકરોમાં પણ નિરાશા જન્માવી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડ આ વેન્ટિલેટર પર રહેલા પક્ષને બચાવવા શું પગલાં લે છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક પાટણના સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલની જાણ બહાર અને તેમની સંમતિ વિના કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. કિરીટભાઈ પટેલ અને તેમના સમર્થકોનો આરોપ છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ પક્ષમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે મનસ્વી રીતે આ નિમણૂક કરાવી છે. ગઈકાલે પાટણમાં વીર મેઘમાયાના એક કાર્યક્રમ દરમિયાન જિગ્નેશભાઈ મેવાણીએ નામ લીધા વગર કિરીટભાઈ પટેલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તારા જેવા ફૂદાનું ચણુએ નહીં આવે, જેનાથી વિવાદ વધુ વકર્યો હતો. આ નિવેદન બાદ પાટીદાર નેતાઓ પણ કિરીટભાઈ પટેલના સમર્થનમાં આવ્યા છે, જ્યારે અમિતભાઈ ચાવડા આ આંતરિક યાદવાસ્થળીને ગેરસમજ ગણાવીને ઠારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ વાતને જલ્દીથી સમાધાન કરાવવામાં નહીં આવે તો આ વાત વર્ગ વિગ્રહ સુધી પહોંચી શકે છે.